गुजरात न्यूज साथे हूं છું પીનલ યાદવ। વાત કરીએ સમાચારોની ને વાત કરીએ હાલના મુખ્ય સમાચારોની તો રાજ્ય સરકારની કેબિનેટ બેઠક હાલમાં જ પૂર્ણ થઈ છે અને ખાસ શિક્ષણને લઈને મહત્વના સમાચારો અહીંયા સામે આવી રહ્યા છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને સાથે જ જે જાણકારી આપી છે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 12નું શિક્ષણ કાર્ય હવે શરૂ થવા જઈ રહ્યું છે। તો ટ્યુશન ક્લાસ પણ 1 ફેબ્રુઆરીથી શરૂ કરી શકાશે અને સાથે ધોરણ 9 થી 12ના ट्यूशन क्लास पण हवे शुरू करी शकाशे। त्यारे हाल राज्य सरकारनी केबिनेट बैठकमां आ महत्वनी जानकारी भूपेन्द्रसिंह चुडासमाए आपी हती। चर्चा ने निर्णय थया बाद चालू महीनानी 11મી તારીખથી ધોરણ 10 અને 12 નું શિક્ષણ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે। શરૂઆતથી જ ખૂબ સંતોષકારક રીતે બાળકોની હાજરી પણ જોવા મળે છે। વાલીઓએ પણ સંમતિપત્રક ખૂબ મોટા પ્રમાણમાં આપ્યા છે। દિવસે ને દિવસે હાજરીની સંખ્યામાં પણ સંતોષકારક વધારો થઈ રહ્યો છે અને લગભગ ધોરણ 10 અને 12નું શિક્ષણ કાર્ય પૂર્વવત સામાન્ય સ્થિતિમાં ચાલતું હોય એ રીતે સંતોષકારક રીતે ચાલી રહ્યું છે। કેન્દ્ર રાજ્ય સરકારની નક્કી થયેલી તમામ SOPનું પણ પાલન થઈ રહ્યું છે। આ સંતોષકારક સ્થિતિને ધ્યાનમાં રાખીને આજરોજ મળેલી માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગોનું શિક્ષણ કાર્ય પણ શરૂ કરવામાં આવશે। તારીખ 8મીએ શિક્ષણ વિભાગ દ્વારા જે ઠરાવ થયો, જે સૂચનો કરવામાં આવ્યા, જે SOP જાહેર કરવામાં આવી, એ જ સૂચનો એ જ SOPનું ચુસ્તપણે પાલન 1 તારીખથી શરૂ થતું ધોરણ 9 અને 11ના શિક્ષણ કાર્યમાં પણ એ જ લાગુ કરવામાં આવશે। ટ્યુશન ક્લાસ પણ 1 તારીખથી ચાલુ કરી શકાશે। એને પણ રાજ્ય સરકારની SOP સંપૂર્ણપણે પાળવાની રહેશે। ટ્યુશન ક્લાસમાં જેવી રીતે સરકારી ખાનગી 9, 10, 11 અને 12 ચાલુ કરીએ છીએ તેવી જ રીતે ટ્યુશન ક્લાસ પણ 9, 10, 11 અને 12ના જ ચાલુ કરવાના રહેશે। કોલેજ અંગે ઉચ્ચ શિક્ષણમાં બહારથી આવતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ એવરેજ 15-20% હોય છે અને સમરસ હોસ્ટેલ હોય, અન્ય સરકારી કે ખાનગી હોસ્ટેલ કોરોના દરમિયાન ક્યાંક COVID-19ના કેન્દ્રો પણ ચાલુ કરવામાં આવ્યા હતા। એ હવે લગભગ ખાલી પણ થઈ રહ્યા છે। આ સંપૂર્ણ સ્થિતિની ચકાસણી અને અભ્યાસ કરવા માટે બંને શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સચિવો આ હોસ્ટેલની સ્થિતિની ચકાસણી અને અભ્યાસ કરી
9 અને 11નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની પત્રકાર પરિષદમાં મહત્વની જાણકારી આપી છે। તો કોરોના પછી જ્યારે દરેક ક્ષેત્રમાં ન્યૂ નોર્મલ લાઈફની શરૂઆત થઈ છે, ત્યારે હવે એજ્યુકેશન ફિલ્ડમાં પણ શિક્ષણ ક્ષેત્રે પણ તેની શરૂઆત થવા જઈ રહી છે। રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બેઠક પછી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું આ નિવેદન સામે આવી રહ્યું છે। વાલીઓની સહમતિથી વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે તેવું પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે તમામ બેઠકો કરીને આ મહત્વનો નિર્ણય લેવાયો છે કે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે। તો 1 ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવામાં આવશે। 9 થી 12ના ટ્યુશન ક્લાસીસ પણ હવે શરૂ થશે, એટલે શિક્ષણ કાર્ય પણ હવે SOPનું પાલન કરીને ચાલુ કરી શકાશે। તો રાજ્ય સરકારની કેબિનેટની બેઠક અહીંયા પૂર્ણ થઈ છે અને ત્યારબાદ આ મહત્વની જાણકારી સામે આવી રહી છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું આ નિવેદન સામે આવી રહ્યું છે। વાલીઓની સહમતિથી વર્ગો શરૂ કરવામાં આવશે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન અને વાલીઓની સાથે બેઠક કરીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવશે। અંગે અમારા સંવાદદાતા હિતેશ ચિત્રોડાએ સુરતમાં વાલીઓ સાથે ખાસ વાતચીત કરી હતી અને આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના પર વાલીઓનો મત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો। તો અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે હિતેશ ચિત્રોડા સીધા સુરતથી અને વાલીઓ સાથે સીધા વાત કરી રહ્યા છે। તેઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ધોરણ 9 અને 11નું શિક્ષણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે 1 ફેબ્રુઆરીથી, ત્યારે વાલીઓનું શું માનવું છે આ નિર્ણયને લઈને? જી હિતેશ। જે પેનલ વાત કરવામાં આવે તો રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવા પામી હતી, જેમાં સૌથી મહત્વનો એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ધોરણ 9 થી 11 ધોરણ 9 અને 11ના ક્લાસો હવે 1 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવશે। ખાસ કરીને 10 અને 12 ધોરણ જે ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે 9 અને 11માં ધોરણના ક્લાસો પણ શરૂ કરવામાં આવશે। સાથે સાથે ટ્યુશન ક્લાસીસ પણ ચાલુ કરી દેવામાં આવશે। આ તમામ જે જાણકારી આપવામાં આવી હતી તે ભૂપેન્દ્ર ચુડાસમા જે શિક્ષણ મંત્રી છે તેમના દ્વારા જાણકારી આપવામાં આવી છે અને આ મામલે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ 10 અને 12 ધોરણ ચાલુ કર્યું ત્યારબાદ તમામ જે શાળાઓ છે તેમાં વિદ્યાર્થીઓ સહી સલામત રીતે અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે શિક્ષક ઉપસ્થિત છે, વાલી મંડળના પ્રમુખ ઉપસ્થિત છે, વાલી ઉપસ્થિત છે, ત્યારે આપણે સીધી વાત કરીશું। હું આપને પૂછવા માંગીશ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેરાત કરવામાં આવી છે ધોરણ 9 અને 11ના ક્લાસો શરૂ કરી દેવામાં આવશે, સાથે સાથે ટ્યુશન ક્લાસ પણ શરૂ કરવામાં આવે છે। આપનું શું માનવું છે? હું ગુજરાત સરકારને અભિનંદન આપીશ। બહુ ખુશીની વાત છે કે આપણો એક દેશ એક હિન્દુ સંસ્કૃતિનો દેશ છે। આજે બાળક કોઈ દિવસ ઓનલાઈન ના ભણી શકે, કારણ કે મોબાઈલ યુઝ દરેક વ્યક્તિને ખબર છે કે મોબાઈલનો દુરુપયોગ પણ થઈ શકે છે અને ઘરની અંદર આજે ભણવું ઇમ્પોસિબલ છે। હું ગુજરાત ગવર્મેન્ટને અભિનંદન આપીશ, પરંતુ એક તકેદારી પણ રાખે કે કોરોના મહામારીમાં કોઈ બાળક કોરોનાગ્રસ્ત ના થઈ જાય અને ખુલ્લા વાતાવરણમાં ભણવું, એનો જે એક માહોલ બને, ગુરુજીને મળવું, છોકરાઓ એકબીજાને મળે અને એની જે તંદુરસ્તી, એનો જે ભણતરનો જે એજ્યુકેશનનો માહોલ બને એ ઘરે ના મળી શકે। તો અભિનંદન આપીશ અને મને બહુ ખુશી થઈ છે કે આજે બાળકોને રોડ પર જોઉં છું, સ્કૂલે જતા ને ટ્યુશન જતા, એક આનંદની અનુભૂતિ થાય છે કે બાળકો 4 દિવારની બહાર મુક્ત થયા છે અને સ્કૂલે અને ટ્યુશનમાં જતા થયા છે। છેલ્લા કેટલાય સમયથી ક્લાસીસ બંધ હતા, શાળાઓ બંધ હતી, કેમ કે કોરોનાની મહામારી ચાલી રહી હતી, પરંતુ હવે 10 અને 12 શરૂ થયા ત્યારબાદ ધીમે ધીમે હવે 9 અને 11 ધોરણ ચાલુ કરવામાં આવી છે। તેના રૂપે કઈ રીતે જોઈ રહ્યા છો આપ? બિલકુલ, હું તો કહું બિલકુલ ચાલુ થવા જોઈએ। અમે લોકો સામાજિક કાર્યકર પણ છીએ, અમે ઓફિસ લઈને બેઠા છીએ। આજે માનસિક જે નાના બાળકોમાં જે માનસિક રોગના પ્રમાણ વધી રહ્યા છે, કારણ કે ઘરની અંદર એક માતાનું ટોર્ચર, ભાઈઓનું ટોર્ચર, પપ્પાનું ટોર્ચર વધી જાય છે। જો સ્કૂલના સ્વચ્છ વાતાવરણમાં જાય ને તો બાળક એકદમ તંદુરસ્ત રહે છે અને એનું જે માહોલ બને છે સ્કૂલનો, એ વાતાવરણ આપણે ઘરે ના આપી શકીએ। હું તો એમ કહું છું, સરકારને વિનંતી કરીશ કે જે બીજા ક્લાસ જે બંધ છે એને પણ ચાલુ કરવામાં આવે અને અમુક જે ગરીબ જે વર્ગ છે એને આ માહોલમાં એક ફીની પણ રાહત આપવામાં આવે। આ માહોલમાં એવી બી મારી ગુજરાત ગવર્મેન્ટને એક અપીલ છે કે ટ્યુશન ક્લાસવાળાની બી ફી ઓછી રાખે અને સ્કૂલની બી, પ્રાઇવેટ સ્કૂલવાળા બી ફી ઓછી રાખે। ચોક્કસપણે ચાલુ કરી દેવામાં આવશે ક્લાસ, ત્યારે વાલીઓ ખુશ છે, કેમ કે ધીમે ધીમે આ લોકો જે શાળાઓ ચાલુ કરી રહ્યા છે તેમાં ખાસ કરીને તકેદારી રાખવી જરૂરી છે। આપણી સાથે વાલી મંડળના પ્રમુખ ઉપસ્થિત છે, આપનું શું માનવું છે આ નિર્ણય બાબતે? ખરેખર આજે કેબિનેટનો જે નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 ફેબ્રુઆરીથી 9 અને 11 ધોરણ શરૂ કરવા, પણ ખરેખર સરકારે આ નિર્ણય સોટને લક્ષી લીધો હોય હું માનું છું। એનું કારણ એ છે કે કારણ કે ગઈ 11 તારીખે 10 અને 12 ધોરણ શરૂ કરવામાં આવ્યા, હવે તે 10 અને 12
પ્રાઇવેટમાં જ શરૂ થયા. હજી ગ્રાન્ટેડમાં કેટલી શરૂ થઈ સરકારને પહેલી તો આંકલન કરવાની જરૂર છે કે 10 અને 12 ધોરણો જે શરૂ કર્યા છે એમાં કેટલા વિદ્યાર્થી આવે, કેટલી સ્કૂલ શરૂ થઈ. આજની તારીખમાં મારી ગણતરી પ્રમાણે પ્રાઇવેટ સ્કૂલ સિવાય એક પણ ગ્રાન્ટેડ સ્કૂલમાં, સરકારી સ્કૂલમાં વિદ્યાર્થી જતા નથી. અને પ્રાઇવેટમાં પણ 25 થી 30% વિદ્યાર્થીઓ જાય છે. જો હજી 10 અને 12ના વિદ્યાર્થીઓ જો પૂરતા ન જતા હોય, પૂરતા વિદ્યાર્થીઓને ચેકઅપ ન કર્યા હોય, તો આ સરકારે જે નિર્ણય લીધો એ ખરેખર ઉતાવળો છે. મારું માનવું એવું છે કે સરકારશ્રીને પહેલું તો આંકલન કરીને પબ્લિકને જાહેર કરવું પડે કે ભાઈ આપણે 10 અને 12ના ક્લાસ શરૂ કર્યા છે, તે ક્લાસમાં આટલા આપણે ચેકઅપ કરવા છતાં કોઈને કોરોના નથી આવ્યો. બધાની બીક બહાર કાઢવાની જરૂર છે પહેલાં તો. ત્યારબાદ આ 10 અને 11, હવે 15 દિવસ થયા, 15માં 5 દિવસ તો રજા આવી. 10 દિવસમાં સરકારે એવું હું આંકલન કરી લીધું કે ભાઈ 9 અને 11 આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. આવી તો સરકારમાં કઈ રીતની બુદ્ધિ છે કે 10 દિવસમાં સરકારને ખબર પડે કે આપણે આગળનો સ્ટેપ લઈ એવું છે. અને જો સરકારને ખબર પડતી હોય તો જાહેરમાં પબ્લિકને એ વસ્તુથી પબ્લિકને જાહેરમાં બતાવવી પડે કે ભાઈ આ વસ્તુ છે, હકીકતમાં તમે તમારા વિદ્યાર્થીઓને મોકલો. હવે જ્યારે વિદ્યાર્થીઓને પોતાના વાલીઓની જવાબદારી બોલાવવામાં આવે છે, એક બાજુ આ ટ્યુશન ફી અને પ્રાઇવેટ સ્કૂલો શરૂ કરવાની મોટામાં મોટી વસ્તુ હોય તો ફી ઉઘરાવવા માટેની આ એક ષડયંત્ર આખું હોય એવું મને લાગે. ચોક્કસથી વાલી મંડળના પ્રમુખ જેવું જણાવી રહ્યા છે, આક્ષેપ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ ફી ઉઘરાવવા બાબતે જબરદસ્તીથી આ ક્લાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનો ઉતાવળો નિર્ણય કરવો યોગ્ય નથી, કારણ કે બાળકોનું ભવિષ્ય પણ અને ખાસ કરીને આરોગ્ય પણ ચિંતામાં મુકાઈ જાય છે. આ ખરેખર વાત યોગ્ય લાગી રહી છે. આક્ષેપો તો કરવામાં આવશે. આપણી સાથે શિક્ષક ઉપસ્થિત છે જેમની જોડે વાત કરું. દીપકભાઈ, આ સમગ્ર નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણય છે ને ન લેવાનો નિર્ણય લેવાઈ ગયેલો છે. હવે એક વાર નિર્ણય સરકાર લે ત્યારે કોઈના હાથમાં નથી, કારણ કે સરકાર કઈ દિશામાં નિર્ણય લે છે, કેવી રીતે લે છે, એ બે એક તપાસનો વિષય છે. ગુજરાતમાં અનુદાનિત શાળાઓ અને બિન અનુદાનિત શાળાઓ, મારું એવું તારણ છે, સ્પષ્ટ તારણ છે ને મારી આરટીઆઈ મારી પાસે માહિતી છે કે આજે નોન ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો બચારા ભીખ માગતા થઈ ગયા છે. બીજી બાજુ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પણ અત્યારે નવી નવી ભરતીઓના દોરમાં અટવાયેલા છે. હવે આપણે એવું માનીએ કે શાળાઓ શરૂ થવી જોઈએ અને શાળા મંદિર હંમેશા ખુલ્લા જ હોવા જોઈએ. હું પણ એક શિક્ષક છું, મારી બી દિલની એવી ઈચ્છા છે કે એક પણ બાળક ભણતરથી વંચિત રહેવો ના જોઈએ. પણ એને કેવું ભણતર મળશે? આજે 10-15 દિવસ થયા અને આપણે જોઈએ છીએ કે બાળકો 10માની બોર્ડની એક્ઝામ માટે અને 12માની એક્ઝામ માટેની તૈયારીના ભાગરૂપે શાળાએ આવે છે, સારી વાત છે. પણ એવી ઘણી બધી શાળાઓ છે કે એમાં ફક્ત નોન ગ્રાન્ટેડ શાળાની વાત કરું છું કે શાળાના રજિસ્ટરમાં બાળકોના નામ હોય છે અને ભણે છે ખાનગી શાળાઓમાં. તો શું ટ્યુશન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપી છે સરકારે? આ બાળકોનો જે મારું તારણ છે કે જે આંકડાઓ છે તે શંકાસ્પદ છે. પણ હું દિલથી એવું ઈચ્છું છું કે શાળાઓ શરૂ થાય, કારણ કે એક બાજુ બાળકો આપઘાત કરે છે મા બાપના ટોર્ચરિંગથી, એક બાજુ શિક્ષકો આપઘાત કરે છે આર્થિક સંકળામણને કારણે. એટલે આ માહોલમાંથી જેમ બને એમ આપણી ગુજરાત સરકાર શિક્ષણના હિતમાં, સમાજના હિતમાં, લોકોની જિંદગીના હિતમાં એવો જડબેસલાક નિર્ણય લે અને જડબેસલાક તંત્ર ગોઠવે. આજે તમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાસે જાઓ તો કેટલા બાળકો ભણ્યા છે એના ડેટા જ કોઈ મોકલતું નથી. વારંવાર પરિપત્રો આવે છે, ઠરાવો આવે છે કે કેટલા બાળકો આજે શાળાએ આવ્યા અને કેટલા નથી આવ્યા, એનો ડેટા આપો, પણ કોઈ ડેટા નથી આપતું. અને ખાલી કાગળિયાના કાગના વાઘ બનીને આ ઠરાવ, આ નિર્ણય ના રહી જાય અને ખરેખર શાળારૂપી મંદિરોમાં, શાળારૂપી બગીચાઓમાં ફરીથી પતંગિયાઓ ગુંજતા અને કિલ્લો કરતા થાય, બાળ પંખીઓ પુલકિત બને અને રાબેતા મુજબ આપણી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા ગોઠવાય એવી હું સરકારને પ્રાર્થના કરું છું અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું. શાળામાં બાળક આવશે તો કઈ પ્રકારની તકેદારી રાખવી જરૂરી બને? કોઈ તકેદારી રાખતા નથી ભાઈ. આજની જ વાત કરું, મેં મારી શાળામાં બાળકોને માસ્ક વગર એકબીજા હાથે એ અથડાતા કૂદાતા દોડતા, બાળક છે, બાળકના મનમાં એવી કોઈ ભાવના નથી, કોઈ ડર નથી હોતો. બે મિત્રો મળે ત્યારે એકબીજાને વળગી પડતા હોય છે, ત્યારે કાલે ઉઠીને કંઈક બીજું ન બની જાય એની તકેદારી ખાસ રાખવી જોઈએ. એક શિક્ષક તરીકે બે હાથ જોડીને અપીલ કરું છું કે કોઈ બાળકનો ભોગ ન બને.
ચોક્કસપણે શિક્ષકે એની વ્યથા સંભળાવી કે બાળક કોઈનો ભોગ ન બને, ખાસ કરીને કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે યોગ્ય નિર્ણય તો કરવામાં આવ્યો છે, પરંતુ ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ. આપણી સાથે અન્ય વ્યક્તિ ઉપસ્થિત છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? 9 અને 11ની શાળાઓ શરૂ થવા રહી છે. 9 અને 11 ધોરણની જે શાળા શરૂ થઈ રહી છે, પણ આ એક સમય અત્યારે જોઈએ તો કોવિડ-19ને ધ્યાનમાં લઈને શાળાનું કોઈ પણ સ્કૂલ છે ખુલવી જોઈએ, જેથી કરીને આવનાર સમયમાં અત્યારે જે બની રહ્યું છે બાળક સાથે ના બને અને કોઈ બાળકને આનો ભોગ બને એવું ના બનવું જોઈએ. થોડાક દિવસ પહેલાં જ કેશોદની અંદર 11 બાળકોને એક સાથે કોરોના પોઝિટિવ આવ્યો છે, તો એવું સુરત સિટીની અંદર ના બને એવું મારું માનવું છે. ચોક્કસથી જે રીતે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી ત્યારબાદ વાલી મંડળ, શિક્ષક અને વાલીઓ દ્વારા આ જે કાંઈ પણ છે તે જણાવવામાં આવ્યું, પરંતુ ખાસ કરીને મોરબીમાં જે રીતની ઘટના બની જેમાં 11 બાળકો પોઝિટિવ આવ્યા તેવી ઘટના સુરતમાં ન બને તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. અને ખાસ કરીને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ સરકારે જે નિર્ણય લીધો છે ક્યાંક ને ક્યાંક વાલીઓ યોગ્ય ગણાવી રહ્યા છે, પરંતુ ખાસ બાળકોને ધ્યાન રાખવું અને તકેદારી રાખવી જરૂરી બને છે. જી, જે રીતે શિક્ષકો અહીંયા જણાવી રહ્યા છે તે વિશે પણ આપણે જે માહિતી આપી છે તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો અત્યારે હિતેશ ચિત્રોડા મારી સાથે જોડાઈ ગયા હતા. તેમણે વાલીઓ એની સાથે સાથે શિક્ષકો ને તમામ લોકોની સાથે વાતચીત કરવાનો અહીંયા પ્રયાસ કર્યો. તો જે રીતે આપણે જાણકારી મેળવી રહ્યા છીએ કે જે વાલીઓ છે તે લોકોની સહમતિની સાથે જ આ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, એટલે એ લોકો અત્યારે આ નિર્ણયને યોગ્ય તો ગણાવી રહ્યા છે, પણ તેની સાથે સાથે મોરબીમાં જે ઘટના બની છે 11 જેટલા જે બાળકો છે તે પોઝિટિવ આવ્યા છે, આ વાત પણ ખૂબ ચિંતાજનક છે. કારણ કે અત્યારે કોરોનાના કેસો ખત્મ થઈ ગયા હોય એવું પણ ન કહી શકાય, અને એવા સમયમાં હવે જ્યારે આ ક્લાસીસ શરૂ કરવામાં આવી રહ્યા છે અને સાથે જે પ્રકારે શિક્ષકે જણાવ્યું કે બાળકો અહીંયા માસ્ક વગર એમની જ શાળામાં જોવા મળ્યા છે, તો આ પ્રકારની જો બેદરકારી દાખવવામાં આવશે તો કદાચ બહુ ભારે પડી શકે છે. કારણ કે આ છે નાના બાળકો, અને નાના બાળકોને બચાવવા માટે જ અત્યાર સુધી આપણે બધા જ ફિલ્ડથી સૌથી છેલ્લે શિક્ષણ જગતમાં ન્યૂ નોર્મલ તરફ આગળ વધી રહ્યા છે, અને ત્યારે અત્યારે બી જો બાળકોમાં અહીંયા કોરોનાના કેસો જોવા મળી શકે છે તો પછી કહી શકાય છે કે અત્યાર સુધી જે મહેનત કરી છે, જે રીતે આપણે કોરોનાને માત આપી રહ્યા છે, એમાં ક્યાંક આપણે પાછા ધકેલાઈ જઈશું. એટલે આ નિર્ણય તો લેવામાં આવ્યો છે, પણ SOPની જે ગાઈડલાઇન જે છે તેનું પાલન કરવું અહીંયા ખૂબ જ જરૂરી બની રહેશે. ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શિક્ષણ કાર્ય પણ હવે શરૂ થશે. 1 ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસ પણ ચાલુ થઈ રહ્યા છે, અને સાથે જ આપણે મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિક્ષકો, વાલીઓ અને પ્રિન્સિપલ એ લોકોનું શું માનવું છે આ નિર્ણયને લઈને, અને સાથે જ શિક્ષણ જગતની સાથે જોડાયેલા લોકો, પ્રિન્સિપલ, સંચાલકો કેટલા તૈયાર છે બાળકોને સુરક્ષિત રાખીને ભણાવવા માટે, એ લોકો SOPનું પાલન કઈ રીતે કરશે તેના વિશે પણ જાણકારી મેળવી રહ્યા છે. આ નિર્ણય કેટલું યોગ્ય છે આ સમય પર તેના વિશે પણ વાત કરી રહ્યા છે. તો ક્યાંક વાલીઓની સહમતિની સાથે જ વર્ગો શરૂ કરવામાં આવે છે, કારણ કે જે પ્રકારે જાણકારી મળી રહી છે કેટલા સમયથી બાળકો ઘરે છે, એના કારણે એમની માનસિક જે અસર એમને થઈ રહી છે એના લીધે ક્યાંક વર્ગો શરૂ કરવા પણ હવે જરૂરી લાગે છે. અંગે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે નીલ શાહ, જેઓ એક ટ્યુશન સંચાલક છે. જી નીલ, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો, જ્યારે કે હવે 1 ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસ પણ શરૂ થઈ રહ્યા છે? અત્યાર સુધી ટ્યુશન ક્લાસીસ બંધ હતા અને હવે શિક્ષણ જગતમાં પણ ન્યૂ નોર્મલ લાઈફ તરફ આગળ વધી રહ્યા છે. કઈ રીતે તૈયાર છો આપ? સૌથી પહેલા તો ગવર્મેન્ટના બહુ જ સરસ ન્યૂઝ આજે 1 ફેબ્રુઆરીએ મળી રહ્યા છે. 1 ફેબ્રુઆરીથી જે ટ્યુશન ક્લાસીસ ઓપન થઈ રહ્યા છે એના મળી રહ્યા છે, અને અમે બધા જ ટ્યુશન સંચાલકો ખૂબ જ ખુશ છે આ નિર્ણયથી. કારણ કે જે બોર્ડના સ્ટુડન્ટ્સ છે, 10th અને 12thના સ્ટુડન્ટ્સ, એ લોકો માટે અમારે બહુ જ વધારે મહેનતની રિક્વાયરમેન્ટ હતી કે બને ત્યાં સુધી પેપર રાઇટિંગ ને એ બધી જ વસ્તુઓ કરાવવાની હતી, અને હવે અમને ટાઈમ મળ્યો છે. 10 મહિના સુધી બાળક ઘરે રહી અને જે સ્ટડી કર્યું છે, અને હવે એ લોકો એમના ફ્રેન્ડ સર્કલ્સને પણ મળશે, અને આ બહુ સારો નિર્ણય છે. ગવર્મેન્ટે બહુ સરસ નિર્ણય લીધો છે. જે એની સાથે જ ખાસ કરીને નિર્ણય તો લેવામાં આવ્યો છે, પણ
ટ્યુશન ક્લાસમાં આવતા બાળકો પણ ક્યાંક સંક્રમિત ન થઈ જાય તેની માટે ટ્યુશન સંચાલકો કેટલા તૈયાર અને એસઓપીની ગાઈડલાઈનનું પાલન થઈ શકશે કે કેમ? જી, એસઓપીની ગાઈડલાઈનનું પાલન તો કરવું જ પડશે. એટલે બધા જ ટ્યુશન સંચાલકો બધા સારા હાઈલી એજ્યુકેટેડ છે, એટલે બહુ સરસ રીતે માસ્ક અને સેનિટાઈઝર સાથે જ એ બધી વસ્તુઓ શરૂ કરવામાં આવશે. અને નિયંત્રિત સંખ્યાની અંદર બોર્ડના સ્ટુડન્ટ્સ છે અને પ્લસ 9th 11thના સ્ટુડન્ટ્સ છે, એ લોકોને નિયંત્રિત સંખ્યામાં બોલાવી અને અમે ટ્યુશન સ્ટાર્ટઅપ કરીશું. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ખાસ કરીને અત્યારે ટ્યુશન સંચાલકો પણ અહીંયા આ નિર્ણયથી ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. કેટલાય સમયથી તેમના ટ્યુશન ક્લાસીસ અહીંયા બંધ જોવા મળી રહ્યા હતા અને હવે જ્યારે ટ્યુશન ક્લાસીસની શરૂઆત થઈ રહી છે ત્યારે સરકારના આ નિર્ણયથી ટ્યુશન ક્લાસના જે સંચાલકો છે તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. અને સાથે જ હવે શરૂ થશે ટ્યુશન ક્લાસીસ 9 થી 12ના, પરંતુ ટ્યુશન ક્લાસીસના જે સંચાલકો છે તેમની જવાબદારી રહેશે કે એસઓપીનું પાલન થાય, જે તે બાળકો છે તેઓ સંક્રમિત ન થાય તે માટેની તૈયારીઓ પણ અહીંયા ટ્યુશન સંચાલકોએ કરવી પડશે. વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ સીધા ગાંધીનગરથી. જી મેહુલ, જણાવશો અત્યારે આ નિર્ણયને લઈને કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જ્યારે કે 1 ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે ધોરણ 9 થી 12ના અને સાથે શિક્ષણ વર્ગો પણ 9 અને 11ના શરૂ થઈ રહ્યા છે? બિલકુલ જી, રાજ્ય સરકારે કેબિનેટની અંદર સમીક્ષા કરી અને ત્યારબાદ આ નિર્ણય છે તે લીધો છે. ધોરણ 9 અને 11ના જે વર્ગો જે છે તે શરૂ કરવામાં આવી રહ્યા છે. અગાઉ જે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જે વર્ગો શરૂ કરવામાં આવ્યા અને તેની અંદર જે ધીરે ધીરે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો અને હાજરીમાં વધારો થયો, ત્યારબાદ જે છે તે સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાને અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો કે ધોરણ 9 અને 11ના વર્ગો પણ શરૂ કરવામાં આવે. 1 ફેબ્રુઆરી જે છે ત્યારથી ધોરણ 9 અને ધોરણ 11ના વર્ગો જે છે તે શરૂ કરવામાં આવશે. અલગથી એસઓપી જાહેર કરવામાં નહીં આવે. અગાઉ જે એસઓપી જાહેર કરી છે તેનું પાલન છે તે સીધી રીતે શાળાઓએ કરવાનું રહેશે. અને વધુ એક મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે ધોરણ 9 અને 11ના એટલે કે ધોરણ 9 થી ધોરણ 12 સુધી જે વર્ગો અત્યારે હાલ શાળાઓમાં શરૂ થયા છે તે જ પ્રમાણે ધોરણ 9 થી ધોરણ 12 સુધીના ટ્યુશન ક્લાસ શરૂ કરવા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ ટ્યુશન ક્લાસ જે છે તે શરૂ થશે 1 ફેબ્રુઆરીથી. જે શાળાઓ માટે એસઓપી આપવામાં આવી છે તે જ એસઓપીના આધારે જે છે તેનું પાલન જે છે તે કરવાનું રહેશે. મુખ્યત્વે જ્યાં સુધી વાત કરીએ તો જે ટ્યુશન ક્લાસીસ ઘણા લાંબા સમયથી બંધ હતા અને રજૂઆતો જે છે આવી હતી ટ્યુશન ક્લાસ શરૂ કરવા માટે, તે જે શાળાઓની અંદર વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તેના જ ટ્યુશન ક્લાસ છે અત્યારે હાલ શરૂ કરવા માટેનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. જ્યાં સુધી વાત ઉચ્ચ શિક્ષણની કરવામાં આવે તો 3જા વર્ષના જે અંતિમ વર્ષના કોલેજના વિદ્યાર્થીઓની પણ જે હાજરી છે તે સારા પ્રમાણમાં શરૂ થઈ રહી છે, પરંતુ પ્રથમ વર્ષ અને બીજા વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેમાં મોટા પ્રમાણના વિદ્યાર્થીઓ આશરે 20% જેટલા, જે રીતે શિક્ષણ મંત્રીનું નિવેદન છે તે પ્રમાણે 20% વિદ્યાર્થીઓ જે છે આશરે તે હોસ્ટેલની અંદર રહેતા હોય છે અને ત્યારબાદ અભ્યાસ માટે કોલેજમાં જતા હોય છે. પરંતુ કોરોના વાયરસની મહામારી જે શરૂ થઈ ત્યારથી જ જે મોટી હોસ્ટેલો જે છે, સમરસ હોસ્ટેલો છે, તેની અંદર કોવિડ કેર સેન્ટર જે છે તે શરૂ કરવામાં આવ્યા હતા. જે શિક્ષણ વિભાગના સચિવ અને જે આરોગ્ય વિભાગના સચિવ છે તેમને જવાબદારી મહત્વની સોંપવામાં આવી છે. જો જરૂર પડે તો સ્થળની વિઝિટ કરીને પણ આ જે હોસ્ટેલો જે છે તે ફરીથી રહેવા માટે કઈ રીતે કાર્યરત થઈ શકે છે તે બાબતેનો એક રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રીને સોંપવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી કક્ષાએ જે છે તેની સમીક્ષા કરવામાં આવશે અને એ સમીક્ષા કર્યા બાદ કોલેજના પ્રથમ વર્ષ અને બીજા વર્ષના અભ્યાસના જે વર્ગો છે તે પણ શરૂ કરવા માટેનો નિર્ણય આગામી દિવસોની અંદર કરવામાં આવી શકે છે. ચોક્કસથી જે રીતે વાલીઓ જે છે તેની રજૂઆતો રહી છે અને જે કોરોના વાયરસના સંદર્ભમાં જે પણ પ્રશ્નો છે તેના સંદર્ભમાં રાજ્ય સરકારે સ્પષ્ટ કહ્યું છે કે અગાઉની જે એસઓપી છે તે લાગુ રહેશે અને એસઓપીની સાથે સાથે જ જો વાત કરવામાં આવે તો જે પણ વાલીઓ છે તેમની સંમતિ બાદ જ ક્યાંક ને ક્યાંક તેઓ જે છે વિદ્યાર્થીઓ શાળાઓએ આવી શકશે. એટલે અને સાથે જ જે ઓનલાઈન શિક્ષણ છે તે ચાલુ જ રહેશે. જી મેહુલ, તેની સાથે જ ખાસ કરીને જ્યારે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે એટલે જે તે માતા પિતા ઈચ્છે છે એ માતા પિતા પોતાના બાળકોને ટ્યુશન ક્લાસીસ કે પછી ખાસ સ્કૂલ મોકલી શકે છે અને જેમને ન મોકલવું હોય એ લોકો હજી પણ ઓનલાઈન એજ્યુકેશન થી બાળકોને ભણાવી શકે છે. પરંતુ તેની સાથે સાથે આ બંને વાતો બેલેન્સ કેવી રીતે કરવામાં આવશે? કારણ કે એક તરફ અમુક જે સ્ટુડન્ટ્સ છે એ સ્કૂલે પણ જશે અને અમુક ઓનલાઈન ભણશે, તો અહીંયા ક્યાંક શિક્ષણ જે સંચાલકો છે એ લોકોની જવાબદારી વધી જશે એવું નથી લાગતું?
જે શિક્ષણ કાર્ય જે છે તે ભણાવવામાં આવી રહ્યું છે તે જ શિક્ષણ કાર્ય જે છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે. લાંબા સમયથી ઓનલાઈન શિક્ષણ છે તે આપવામાં આવી રહ્યું છે અને ઓનલાઈન શિક્ષણના આધારે જ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ માટેની તૈયારીઓ પણ પિનલ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જે વાલીઓ જે છે તે સંમત નથી થઈ રહ્યા વિદ્યાર્થીઓને કોરોનાના સમયમાં શાળાઓએ મોકલવામાં આવતો તેમને ઓનલાઈન શિક્ષણ જે છે તેમના માટે ચાલુ રહેશે તે અગાઉ રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું છે. અને કોઈ પણ જે વિદ્યાર્થીઓને શાળાઓ જવું હશે તો તે માટે જે વાલીઓ છે તેની જે સંમતિ છે તે આવશ્યક છે અને વાલીઓની જે સંમતિ છે ત્યારબાદ જ જે છે વિદ્યાર્થીઓને શાળાઓમાં મોકલવામાં આવશે. અને જ્યાં સુધી બેલેન્સ કરવાની વાત છે તો ઓનલાઈન શિક્ષણ જે છે તે પ્રથમવાર શરૂ નથી થઈ રહ્યું. ઘણા લાંબા સમયથી જ્યારથી શિક્ષણ કાર્ય શરૂ થયું છે ત્યારથી જ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને તેના આધારે આગામી દિવસોની અંદર જે પરીક્ષાઓ જે છે તે શાળાઓ પણ લેશે અને બોર્ડની પરીક્ષાઓ છે તેના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. અગાઉ પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે તેને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટેની તારીખો પણ જાહેર કરી દીધી છે. તારીખોની સાથે સાથે તેના જે માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી છે તે પણ શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોની અંદર બોર્ડની ધોરણ 10ની અને 12ની પરીક્ષાઓ માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી રહી છે. એટલે તમામ બાબતો જે છે તેને ધ્યાને લઈને જ ક્યાંક ને ક્યાંક સીધો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. જી તો મેહુલ દેસાઈ અમારા સંવાદદાતા સીધા ગાંધીનગરથી મારી સાથે જોડાઈ ગયા હતા. તમને સંપૂર્ણ જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શિક્ષણ કાર્ય ચાલુ થવા જઈ રહ્યું છે અને સાથે સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલે જે માતા પિતા જે વાલીઓ પોતાના બાળકોને મોકલવા માંગે છે તે લોકો મોકલી શકે છે અને હજી જે બાળકો ન મોકલવા માંગતા હોય તે લોકો ઓનલાઈન એજ્યુકેશનથી જ અહીંયા ચાલુ રાખી શકે છે કારણ કે ઓનલાઈન એજ્યુકેશન પણ રાબેતા મુજબ અત્યારે ચાલુ જોવા મળી રહ્યું છે. તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની.